હાલો મિત્રો, એક ખેડૂત છું અને ખેતર વચ્ચે ઊભો છું. જુઓ, ખેતર વચ્ચે ઊભો છું, બરાબર. તો મારે આજે વાત કરવી છે કે આજે મહિના દોઢ મહિના કે પોણા 2 મહિના જેવું થયું, વરસાદ નથી અને જે મોલાત છે એને ફૂલ પાણીની જરૂરિયાત છે. જો કે અમારે પાણી તો ભગવાનની કૃપા છે, ભગવાન શ્રીરામની કૃપા છે, ખૂટે એમ નથી પાણી. બહુ બધું પાણી છે. 285 ફૂટ કૂવો છે, એમાંથી 100 ફૂટ જ ઉધર 185 ફૂટ પાણી ભરેલું છે. પણ પાવર આવે તો પાવર આવે તો પાણી બહાર નીકળે, નકર પાણી કૂવામાં પડ્યું રહે. તો આપણે ગમે ત્યારે જીઈબીમાં ફરિયાદ કરીએ કે ભાઈ, નકર જીઈબીનો એક નિયમ છે કે ભાઈ 5 મહિને 1.5 મહિને એને લાઈન ઉપર હાલવું પડે એટલે જે ઝાડવા હોય નડતા હોય, જે લાઈન નડતા હોય મેં લાઈનને એને કાપવા પડે અને કાંઈ પણ નીતિ નિયમ પ્રમાણે બધું કામ કરવું પડે. તો આપણે એને કહીએ ને તો એ કે અમારી પાસે સ્ટાફ નથી, કે સ્ટાફની તગીને કારણે બધું વાર લાગે છે, સ્ટાફ તો હોવો જોઈએ ને એમ. પણ જ્યારે ચેકિંગ આવે ગ્રામ્ય વિસ્તારમાં ત્યારે 40 ગાડીઓ આવે છે. ત્યારે એની પાસે સ્ટાફ આવી જાય છે ચેકિંગ કરવા માટે, લોકોને હેરાન કરવા માટે. સવારે 5 વાગ્યે કોઈપણ ગામની અંદર ઘૂસી જાય છે 40 ગાડીઓ લઈને, ત્યારે એની પાસે સ્ટાફ બહુ બધો હોય. પણ જ્યારે કામની વાત આવે, જ્યારે ખેડૂતોના ટાઈમે પાવર ન મળતો હોય અને આપણે રજૂઆત કરવા જઈએ તો કે અમારી પાસે સ્ટાફ નથી, સ્ટાફ આવે તે થાય ને આમ નથી, એવી બધી વાતો કરે છે એ બીના અધિકારીઓ અને મેન સાહેબો. તો આ બધો સ્ટાફ ક્યાંથી આવી જાય છે જેથી તમારે ચેકિંગ કરવા આવવાનું તેથી? અને એનું પણ નિયમ છે કે સૂર્યાસ્ત પછી તમે કોઈ પણ ગામને ઘૂસી જાઓ, એને બદલે તમે 5 વાગ્યામાં ઘૂસી જાઓ છો. નીતિ નિયમનું તમે ઉલ્લંઘન કરીને તમે કોઈ પણ ગામમાં ઘૂસી જાઓ છો, તો એ તમારી પાસે સ્ટાફ હોય છે. અને જ્યારે અમે કાંઈ પણ રજૂઆત કરીએ કે ભાઈ આ નુકસાની છે, તાત્કાલિક ધોરણે પાવરનું કંઈક કરો, રિપેરિંગ કરો, અમારે આ વરસાદ ખેંચાણો છે એના કારણે અમારે પાવું છે, તો એની પાસે સ્ટાફ નથી હોતો. તો તમારું શું કહેવાનું છે? આ જીબીવાળાની પાસે સ્ટાફ છે કે નહીં, કે ખોટા માણસો છે આ જીબીવાળા? એ ચેકિંગ કરવામાં સ્ટાફ 40 ગાડીઓ હોય છે અને આમ એની પાસે સ્ટાફનો રિપેરિંગ કરવા માટે સ્ટાફ નથી. તો હું તમારું કહેવાનું છે ખેડૂત મિત્રો, જરીક મને જવાબ આપજો કોમેન્ટ બોક્સમાં. જય જવાન, જય કિસાન.